જય ઠાકર, જય દ્વારકાધીશ મિત્રો. હું ગણેશ જોગરાણા. તો કેમ છો મિત્રો? બધા મજામાં છો? હું પણ એકદમ મજામાં છું. તો મિત્રો તમે પણ મજામાં? હું પણ એકદમ મજામાં છું. તો જાજો કે ટાઈમ પાસ ના કરવો મિત્રો, આપણે ડાયરેક્ટ મિત્રો ગાયમ ઘા વ્લોગ ચાલુ કરવો છે મિત્રો. વાસરૂ લઈને નીકળી જાય છે. જો આ વાસરૂ મારી હું ટાંકી રહી. કઈ બાજુ જવાનું મિત્રો? મારે જવાનું ગાયુંમાં. તમારે કઈ બાજુ જવાનું મિત્રો? વાસરૂ કે મારે તારી હારે આવવાનું હોય. આ રોકાવ બકાવાનું ન થાય. જો મિત્રો ના માનતા વાય વાય આવા અમને શું મેથી નો ખાવો અમને થોડાક આગળ આવવા દી મિત્રો, પર પાછા વાળી મૂકવી. કારણ કે આમની વાય કોઈ ગોવાળ બોવાળ નથી. આ ગોવાળ જે છે એને રજા ઉપર જીવો છે મિત્રો. આજે બજારમાં લુગડા લેવા જવું હતું. આપણા માર્ગે જાય ગાયું આપણે વજે આગળ, અને ગાયુંમાં જ્યાં મિત્રો આપણા બાપુ મિત્રો ગોવાળ જે વાસરુનો છે આજ રજા ઉપર જ્યો, એટલે આપણે આજે અમને પાછા વાળી મૂકવી. કારણ કે લુગડા એના થઈ રહ્યા પૂરા. બાયડી માટે લુગડા, છોકરા માટે લુગડા લેવા ગયો છે વાસરુનો ગોવાળ. તો એ મારો વિડીયો જોતો કે જોઈ લેજે. ઘરે શું કઈ મેથીના દાણા ડાટ્યા તું ગયો તો ઘરે, તો અમને પાછા વાળી મૂક્યું મિત્રો. આજ આ પોળે છે મિત્રો, નીકળી જાય આપણે ગાય બાજુ રફા રફ. આ સીધા ગાય ભેગા 10-15 મિનિટમાં મિત્રો આપણે ગાય ભેગા થઈ જઈશું. આપણે કાંઈ મોડું બોડું નહીં કરવી, બરોબર? તો મિત્રો આપણે નીકળી જાય ગાયમ ગા માર્ગ. મિત્રો ફોન આવી ગયો આપણે ભાઈબંધનો. ભાઈબંધ હારે વાત કરીએ. ભાઈબંધ કે ગાય ખોવાઈ જાય છે. કઈ બાજુ જાય કે કઈ બાજુ જાય મને નથી ખબર. તો મને શું ખબર હોય કઈ રીતે ખોવાણી થાકે? એક ભૂંજડું આવ્યું, એક હું બેઠા હતો ને એક ગાય પડી હતી. ગાયું આમ ભાગી જાય, હું કે હેઠો ભાગી ગયો. હું ઢાસળીને ઉપર આવ્યા કે ગાય જ ન દેખાણું. ઓહો, બહુ મોટી વાત કહેવાય. કે હા ભાઈ બહુ મોટી વાત કહેવાય. ધન્ય સર અને ધન્ય સર. ગાય ફરવા આવે કે ફોનમાં સકડી કરવા આવે. તો મિત્રો આપણે પાટે કાઢે ઢોર ભેગા થઈ ગયા, ઢોરમાં પહોંચી ગયા મિત્રો. તો આપણા બાપુ વયા જાય મિત્રો પાછા ઘરે. મિત્રો આપણા બાપુ રે ભઠી જતા તો વાહ ફાડી નાખે. માણ લઈને બાપુ ઘરે કાઢ્યા મિત્રો. તો મિત્રો આવું છે બધું. જોઈ શકો છો મિત્રો નજારો કેવો છે, ખતરનાક અને કતઈ ઝેર છે મિત્રો. શું કેવું તમને? ઉઠતા પંછીડ બોલે મીઠું મીઠું, અને કોયલું બોલે કુ કુ, એ વાળી વાત છે મિત્રો. તો ફળે છે આપણે ગાયું એકદમ ડાબા ન કરતા હોય છતાં ગાય પૂછડા આમ શ્યામ નામ શી નામ. તો મિત્રો પાણી પીવા જવું છે ને આપણે પાણી પીવા આવતા રહ્યા મિત્રો નીચે. વીડો બીડો ગાળ્યો છે. અત્યારે તો ડોળું પાણી છે એટલે મિત્રો 10-15 મિનિટ થાય છે આને તાજું થતા મિત્રો. ઉપર બાકી કાંઈ પાણી નથી. જો બધા પથરા છે અને અહીંથી પાણી આવે છે મિત્રો. તાજું થાય એટલે પાણી પીને ગાય ભેગા સીધા ફર. તો જોઈ શકો છો મિત્રો પાણી પીને આવતા રહે. ગાય બધી એકદમ ચકાસ પડે છે મિત્રો. જોઈ શકો છો આપણે ખૂંટીઓ અહીંયા પડે. તમને ઝૂમ કરીને બતાડું પહેલાં. અહીં કે જો આપણે ગાય બધી આ ઠેઠ સુધી હેઠળ નાળામાં બધા પડ્યા છે. અને જો મિત્રો એ ઝૂમ કરીને બતાડી તમને આપણો ખૂંટીઓ. જો પડ્યો મિત્રો આપણો લીડો. તો કાંઈ વાતનું ટેન્શન નહીં મિત્રો. એ પડ્યો એની જગ્યાએ શાંતિથી, અને અમે બેઠા અમારી જગ્યાએ શાંતિથી. અને મિત્રો નદી પાર કરતા મિત્રો વરસાદ સોટી ગયો, ડાલામાં તો સોટી ગયો, ભૂગા કાઢી નાખ્યા મિત્રો. ઘડીકમાં તો છત્રી બત્રી બધું કાગડો ખાઈ નાખ્યું મિત્રો. ઘડીકમાં તો બબ્બા હાટે બોલાવી દીધી મિત્રો. તો મિત્રો જોઈ શકો છો પાણી તાજું તેલ જેવું છે. અને આપણે ગાય પણ નદી પાર કરી રહી છે મિત્રો. તો આપણે ગાય પણ જોઈ શકો છો મિત્રો. વરસાદ પણ ચાલુ છે ને આપણે ગાય નદી પાર કરી રહી છે. પોસા પગલે મિત્રો આપણે ગાય પણ નદી પાર કરે છે. કારણ કે આમાં જો પગ સટક્યો ને તો ગાયને પણ ખબર છે કે આપણે પણ આમાં ગલું થઈ જાય છે. તો એ બધી વાત છે મિત્રો. કોઈક તરસ્યા છે પાણી પી છે, કોઈક નહીં તરસ્યા હોય મિત્રો. ચેડો ચાલીને ઘર ભેગા થાય છે. કારણ કે વરસાદના શું પાણી પીવાના મિત્રો. કારણ કે મિત્રો ગાયને પણ હવે ટાઈટ ચડે છે એટલે ગાય પણ ઘરે ભાગે છે. તો આપણે ગાય પણ મિત્રો ચેડે ચડી જાય છે. જોઈ શકો તો નદી પાર કરીને આ પાર આવતા રહ્યા મિત્રો. હવે ગાય છે આપણે જાય છે ઘરે. અને મિત્રો ઘર તો કાંઈ આગા નથી. આ લીમડા સડો ને સીધા બાવડો સડો એટલે ઘરે. આવી વાત છે મિત્રો. જોઈ શકો છો તમે ગાયું જાય છે. અને મિત્રો આ જુઓ ગાંથા, આ કંઈક હુકાણા કંઈક લીલા ગાંથા, એ ગાંથા. તો આવી બધી વાત છે મિત્રો. અને નીકળી જાય મિત્રો ઘરે. તો મિત્રો આ આપણે ગાન પગ સટકી ગયો તો નાળામાં પડે નહીં, સારું કર્યું. જો મિત્રો પાડા મોજ કરે ને મજા કરે. પાડા અમને તો મોજ છે. સોમાવાની તો પાડાને ફૂલ મોજ મિત્રો. એક પાડી ને એક નાની પાડો હોય, બેની મોજ મિત્રો. રમે બે ઠેકડા મારે, જિંદગી મોજથી જીવાય એમની. બીજું હું. તો મિત્રો પહોંચી જાય છે આપણા વાડા પાસે. અને આપણે ગાયું સીધી વાડામાં જાય છે. જોઈ શકો છો તમે મિત્રો. બે ઝેરા તો મિત્રો વાડામાં આવીને બેઠા છે. આપણો ઝેરો વાંયથી આવ્યો છે આજ. કારણ કે આપણે થઈ ગયું મોડું મિત્રો. આજ વરસાદે મિત્રો બબ્બાહાટે સાટ્યો છે. બબ્બાહાટે બોલાવો મિત્રો. હવે તો લાગતું નથી કે રોકાય એમ. રેંગા પાડા મિત્રો ભારે મસ્તી કરે. પણ પાડા રમાઈમાં મિત્રો મને એમ થઈ જાય કે મારું નાનપણ યાદ આવી જાય મિત્રો. એ તો જો મિત્રો વરસાદ સોટાઈ ગયો છે અને ગાય પણ ભાગીને વાડામાં આવે છે. અને મિત્રો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણા વિડીયો આવા નવા કોમેન્ટ આવતા રહેશે. મળીએ નયા વ્લોગમાં. જય ઠાકર, જય દ્વારકાધીશ.